ઘરે આવ્યો નથી. આ બધું તૈયાર થઈ રહ્યું, બધું પૂરાઈ ગયો કમ્પ્લીટ. કેમ છે એટલે શિખર ભાઈ? કાકા કેમ બધું કરી રહ્યા તમે? બધું બધું તૈયાર પડ્યું ભાઈ. આટલી વાર કરાય તારે તો આ બાદરી લાવી રહી છે, નેડો પૂખો તો એડો પૂખવા તો પછી બીજું અમારે બીજું બધું રેડી છે. તો લીટર દોરા લઈને આવ્યો બધું અહીંયા તૈયાર જ છે. તૈયાર પડ્યો ને તો મેળ્યા છો આ બાદરી પોખવી તમ હવે તો હજી વહેલું છે ને. એટલે આખું ગોમ પાઈ રહ્યો ને હવે તો કેનાલ બંધ થવાની. તમે હવે ક્યાં આઈડિયા બાજરી પૂછો? એમ હા અમારે અત્યારે ભાઈ આ બધું તૈયાર કરી મેલ્યો છે. હવે પાવી તો પડશે ને અત્યારે ઉનાળું. ઉનાળું પણ કેનાલ બંધ થવાની છે. હમણાં હું ગોમે આવતો તો કેનાલ બરોબર હેડે રે કાકા. બરોબર હાલે હેડે છે પણ બંધ થવાની છે. છોકરા મને સમાચારમાં બતાવ્યું કે બાપુ જો કેનાલ બંધ તમારી પાસે પાકા સમાચાર? પાકા સમાચાર તમારા જોણ તો ભલે મારો મોનો તો આમ હું રાયડું છું નથી અને ખોટા પૈસા મત બગાડો. ભાઈ તને કોઈ ખબર હોતી નથી, તું ડાયરેક્ટ આવે લઈ. મેં તો ચોય દોઈને હાલ આવી રહ્યો બાદરી. પણ ફોન થી વાપરતા તમે? હું વાપરતો પણ છોકરા કેવા તમે ફોને વાપરતા નથી ને કામ કરાવ્યા છે કાકે આવો તો બીજું બધું કમ્પ્લીટ કરી રહ્યા છે ને. કરી રહ્યા પણ હવે તો તમારા પૈસા પડી જાય છે. ગમ વઢાઈ રહ્યા ને અહીંયા આપણે બાજરી પાવા પડી. જેમ કે ઉનાળે આ બધું પડી ગયું હતું ને, વરાળે કોઈ છું નથી અને ઘાસચારો બીજો કોઈ ભેસણ છે જ નહીં. નુકસાન જ હોય છે. તમે લ્યા ઉતરેલ મોઢે ઉભા છો ને શું છે? અલ્યા ભાઈ હેડ્યા તો બાદરો પોખવાના હતા. આ કે છે કે કેનાલ કે બંધ થવાની છે. અલ્યા હું પોખવું જ મારે કોઈ ઘાસચારો હરક પદુડા મથો અને ગોમમાં હમણાં સમાચાર સાંભળીને આવ્યો છું. આયોને હું ના પાડું છું. કીધું એટલે બાજરી મત પોખો, કેનાલ બંધ થવાની. અલ્યા બંધ ન થાય અમારે પોખવી દે. કોઈ ભેંસો ને નોક હું છું બંધ થઈ જાય તો વાત થાવી છે પણ બંધ થવાની છે ભાઈ. આ કાકા નું સચ્ચું લાગે છે. હવે આ દુનિયા જો તેલ લેવા પૂખો મારા બાનું શું આયાને કોઈ હાથ ના ને એમાં શું કોઈને હાથું કોઈ ભાઈ પોવાતો જ નહીં. હાથું કોક નો કોઈ લે બંધ થાય ઘણું પાણી ભરેલ પડ્યું છે. મને યાદ કરશો જોજો તમે. અને કેમ બંધ થઈ ગયું ભાઈ? હા આપડે મને અડધું બિયારણ હાલો રહું હું પોખું પડો ને આ મારે થઈ જાય. જેમ કે મારે લેવા જવું છે તો તમારે પોખવો જ. મારે પોખવું છે ને એમ અડધું બિયારણ મને હાલો રહું. બરાબર. એ ભાઈ ઓલો ડોહો કેતો હતો કે કેનાલ બંધ થશે, શું સાચી વાત? એટલે આજે ઉનાળો પછી બંધ તો થાય છે પછી ચાલુ ઉનાળો થાય. હા એવું છે. પણ એ તો કોઈ ના થાય. મને તમે અડધું બિયારણ હાલો ને રહું. આપડે પાવા પણ તો કેનાલ બંધ થઈ ગઈ તો આ કે છે કે નેર બંધ થઈ જાય બાદરી મત હોય. આ બાદરી નીવા ખાય છે શું? આ બચારા હવે આ ગાયન શું નાખવાનું અને ઘરે થઈ ગયા શું નાખવાનું? આ રખડતા બધા પદ્ધતિ છે ને કે પાછી કેનાલ બંધ થઈ જાય, કેનાલ બંધ થઈ જાય. એટલે આ ગાય હું તમને ખબર નહીં કેનાલ બંધ થાય. તમે શું ખાઈશો વાત કરી? ન થાય બંધ તમે તારો બધા કરો. દારૂથી કેનાલ આવી તદુ અને હું તો ભાળો તો ઉનાળા હજાય બંધ થાય છે. એને કોણ તોય કોઈ નહીં એને કોણ સમજાવે? કોઈ ના મોબાઈલ પર હાલે છે ભાઈ તમે? હું ડીઝલ નાખવા મશીનમાં. ચમ હજી હવે બાજરી પાવાની છે? મારે તો 2 પોણી બાકી જ દે હવે. તો હટ પાવી રહ્યો ને અત્યારે નથી ચાલુ કરો ને કેનાલ બંધ થવાની. અમાર નથી આપણે હમણાં થઈ જાવ પણ હવે 2 પોણી બાકી છે. પછી હવે પૂરો પછી થવું થાય પછી એમ ઘાસચારો થાય કોક પેશન નોખો ને વાત હતી મજબૂરી તો થાય બાપા. ઓલા વેચી ભાઈ હમણાં ઓલો મળ્યા હતા મેં કીધું હવે બાજરી પોખવા આઈડિયા. વેચી ભાઈ પોરે ₹1,00,000 નો લાવ્યો તો ઘાસચારો. હા 2 પોણી મળે તો કોક થાય. એ વાત સાચી છે પણ હવે મારો મજબૂરી તો થાય બાપડાની. શું કરે જેમ કે ઢોરો બોળો અત્યારે તો ઢોરો ઉપર હેડે છે તેમ કોઈ વધતું જ નથી. પણ વધો નહીં તો કરો. 2 પોણી મળે તો થઈ જાય. ના એ વાત સાચી. પાઈ હોય તો કરવું પડે પણ અત્યારે બાપડા ખેડૂત ને મારો હું તો હળી આવીને આવ્યો. મેં કીધું મારા અહીંયા મોનતા થઈ પણ એની મજબૂરી છે. હવે શું કરે? વાત સાચી. આમ તો છે તો મજબૂરી છે કે બિચારા ઢોર જ શું ખાય પહેલા પર. હેડો મશીન ચાલુ કરો ને કે પાછા બંધ થઈ જાય. મારોડો મારે તો મારોડો હું તો હવે શું કરશું? આ પોણી હેડે ને તો આપણે લાભડ લેવાનો છે. તમે મારા ઓછા ફાવી ગયા લગભગ અમે બધા રહી ગયા. જેમ કે વાવણી ને તાવણી જે પેલી કરે ને એ બધા ફાયદામાં જ રહે છે. 2 પોણી મિરચા તો થઈ જશે. હા હવે થઈ જશે. પાછી બંધ તો થાય છે તમારે દૂધો. જેમ કે ઉનાળા હજાય થાય છે. હા હસ્તન બસ્તન હજાય કપાય છે. અમે તો ભાઈ વધા કરતા થાચ્યા. આપણે ભાઈ ફટાફટ ચાલુ કરી નાખો એટલે પછી ચાલુ તો ફટાફટ પૂરું તમે ડીઝલ પૂરી ચાલુ કરો. ફટાફટ પોણી પૂરી હું મશીન ચાલુ કરું પડે. આજ તો 5 લીટર ડીઝલ પૂરા એટલે લગભગ આજ બધે હેડી રહેશે. પોણે પઈ રહેશે બાદરે. લે ભાઈ ઉપર હેડ થા ચાલુ. તો આદા ભરો અંદે કે કેનાલ ફિલ્મ થાકી. પણ મેં તો મુકેશ ને પોણી વાળા મળ્યો છે. છેલ્લું પોણી છે તે થાવું થાય બધે. તમારે તો કામ જોવું વેલા આવ્યા એટલે અચ્છા ભાઈ અચ્છા શું થયું ચમ થાચા? અલ્યા પણ શું કરો કો ચમ તો હવે અત્યારે કેનાલ કે બંધ થવાની બાદરે પૈન છીબરી મોટી મોટી અત્યારે હવે ઉપાધિ છે. અમે તો કેતા હતા પણ તમે માનતા નતા. હવે શું કરજો? હવે એ આવો આવો જમા લે બપોરે શું કરો ભાઈ? મેલ છોકરા દેણો મેલ દેવ આરો
આ તમે કેતા હતા ને હા. કેનાલ કે બંધ થવાની બાદરી છે આવડી બંધ થવાની છે હજી તો. હવે અહીંયા રેલો હોય બાપુ, અહીંયા બંધ થયો તો રેલો આટલી રહી બધા જાવ ને હા. એટલે રહી જાવ ને આપણે રહી જાઓ, રહી જાઓ, રહી જાઓ. ગામના બધા ખેડૂતો ભેગા થઈને અહીં બેઠા છે. એ રામ રામ, રામ રામ. બધા કહો, બસ જો બેઠા છો. એની ચર્ચા હેડે છે. અલ્યા કેનાલ બંધ થવાની છે કીધું, ક્યાં છે અહીંયા રેલો? હવે આ તો અહીંયા બંધ કરે તો આટલી બંધ આવે રહી. ના એટલે બંધ કરવાની તે વાત સાચી છે, સમાચારમાં આવ્યું હતું હા. પણ આપણા વિસ્તારની અંદર પૂરનું નુકસાન પડ્યું એટલે સરકારે આપણા જિલ્લા માટે કેનાલ ચાલુ રાખવાનો નિર્ણય કરશે એવી આપણા સ્થાનિક આગેવાનોએ મોક કરી છે. આપણા સરપંચની બધાએ ગાંધીનગર કાલે જ દઈ આવ્યા એટલે સરકાર આપણા માટે કોઈ સારું કામ કરશે. મેળ પડી રહેશે ને બાદરી આવડી ભાઈ મો તો ફાઇનલ કેન કે ચાલુ થાય તારા જ. એટલે ખેડૂતોની સરકાર છે એટલે ખેડૂતોના હિત માટે કોમ લે એવી આપણે આશા રાખો, કેમ કે આપણે આખું વરસ ફેલ જોયું. અલ્યા છોકરો એ છોકરા છોકરા આ તો ચોક બારે ભણે છે ને, હે ભણવા જો તો એમ લ્યો ભણે છે. અરે, બે. તારે હવે આ બધા કહે છે કે કેનાલ ચાલુ રહેવાની, હું કહું છું કે બંધ થવાની સદાય થાય, સરકારે કીધું હતું. અરે કોઈ જોતા કોઈ નવા સમાચાર બીજા નથી. અરે પણ આદા સમાચાર આયા કે 30 એપ્રિલ સુધી છે ચાલુ ચો રહેવાનું. સંભળાવે સંભળાવે. અરે પણ 30 તારીખે આવે છે, કાલે ત્રી તો આવે. 30 એપ્રિલ. બરાબર. વાવથરાજની કેનાલો 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે. આ તો મારે જ નથી, આ તો ચાલુ કરવાનું કે આ તો મારે જ છે ને તો અખાત્રી સુધી ચાલુ રહેવાની. અખાત્રી વૈશાખ મહિના સુધી. હા અખાત્રી ચીડ અડધો 15 દાડા તો અડધો આ તો વેશાખ પહેલા કે મહિનો. ચાલુ રહેશે લે, તો દિવાળી. તો આપણે બાદરિયા થઈ જશે. બધાયને ધન થઈ જવાના છે. તો દિવાળી આપણે. તમે કેતા હતા અમે જ રહી દો જ ને. પણ લ્યા કેતા હતા બાપુ, શું કરાવ? બધા આ હમાસર વાળા કેતા હતા એટલે શું? અમન તમે રાખો જ પરા મૂળ બાદરી પણ ભાઈ. હમાસર વાળા કેતા હતા, મોચા મારા ઘરનું કેતો હતો. આ છોકરો આ ટાઈમ સર આવ્યો ને હા. કોણ થઈ ગયો? હે? હવે ચો કોઈ ભણાવે ચિંતા પછી? હું નિહાળમાં એમ? આડું છોકરો બોલશે એ વાત. ભણે છે ઈ મહત્વ નથી. આપણું બાકી બાદરીમાં કોમ થયું. હવે વાંધો નહીં, ઘાસચારાની આપણે ટેન્શન નથી. ખબર નહીં હોય. હાલે પણ અમારે તો શું ઘાસચારો હતો જ નહીં કેમ. હવે મજા છે. કેનાલ બંધ થવાના સમાચાર ઓપડન તાર અમારા ધબકારા વધી ગયા છે. અને આવા ધબકારા ચેમ વધે તો આવે તો આવો ગોમડે પડાય ખબર. ખેડૂતની વાતો, પશુપાલનની વાતો, ગામડાની સંસ્કૃતિની વાતો, શિક્ષણની વાતો, આ બધી માહિતી માટે અમારી આવો ગામડે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો. આવો ગામડે.